અને હવે સમાચારો જોઈએ વિગતવાર ને સૌથી પહેલા વાત કરીએ તો GCMMF ની ચૂંટણી યોજાવા જઈ રહી છે। આખરે આ ચૂંટણી ક્યારે યોજાવાની છે અને શું ખાસ રહેવાનું છે આ ચૂંટણીની અંદર, હિરેન રાવલ પાસેથી તમામ વિગતો મેળવી। હિરેન, સૌથી પહેલા અમૂલનું GCMMF છે એમાંથી MD તરીકે RR સોઢીની હકાલપટ્ટી કરવામાં આવી છે અને ત્યારબાદ હવે આગામી 20 તારીખની આસપાસ ચેરમેન અને વાઇસ ચેરમેનની ટર્મ પૂરી થવા જઈ રહી છે। 2.5 વર્ષનો જે સમયગાળો હતો એ 2.5 વર્ષનો સમયગાળો પૂર્ણ થાય છે, જેમાં ચેરમેન તરીકે શામળભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે વાલમજી હુંબલ આ બંને લોકો જવાબદારી અત્યારે હાલ સંભાળી રહ્યા છે। આવતા સપ્તાહે ફરીથી આ ચૂંટણી GCMMFના ચેરમેન અને વાઇસ ચેરમેનની મળશે અને એમાં નવા 2.5 વર્ષ માટે, એટલે કે પહેલા 2.5 વર્ષનું ટર્મ પૂરી થઈ ચૂકી છે તો નવા 2.5 વર્ષ માટે નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ કરવા માટેની પ્રક્રિયા છે તે આ બેઠકની અંદર કરવામાં આવશે, જેની અંદર તમામ ડેરીના ચેરમેનો કે જે આ બોર્ડની બેઠકની અંદર મતદાન કરવા માટે લાયક છે એવા ચેરમેન પણ આ બેઠકમાં હાજર રહેશે અને એ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ભારતીય જનતા પાર્ટી તરફથી ઓફિશિયલ મેન્ડેટ આપવામાં આવશે અને જે નક્કી ચેરમેન અને વાઇસ ચેરમેનના નામો નક્કી થશે તેમને આ જવાબદારી સોંપવામાં આવશે। સંભવતઃ ચેરમેન અને વાઇસ ચેરમેન બંને લોકો આ વખતે બદલાઈ જશે, કારણ કે જે પ્રકારે RR સોઢી અમૂલમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે અને ત્યારબાદ હવે ચેરમેન અને વાઇસ ચેરમેનને પણ બદલી અને નવા લોકોની નિયુક્તિ કરવામાં આવશે, કારણ કે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને જે લોકોને ટિકિટ નહોતી આપવામાં આવી અને સહકારી ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે અથવા તો એ વખતે કમિટમેન્ટ આપવામાં આવ્યું છે, એ કમિટમેન્ટ પાડવા માટે ભારતીય જનતા પાર્ટી કદાચ ચેરમેન અને વાઇસ ચેરમેન છે તે બદલી શકે છે। બિલકુલ, એટલે મોટા ફેરફાર થઈ રહ્યા છે। RS સોઢીનું રાજીનામું લઈ લેવામાં આવ્યું ને ત્યારબાદ આખી આ પ્રક્રિયા થવા જઈ રહી છે। પણ વિપુલ ચૌધરી કે જે જેલવાસ પણ ભોગવી આવ્યા છે, પણ એ પહેલા જે સરકાર વિરોધી સૂર હતા, કટુ વચન એમના તરફથી સાંભળવા મળતા હતા, હવે એ વિપુલ ચૌધરીના સૂર બદલાયા છે। દૂધસાગર ડેરીને લઈને વિપુલ ચૌધરી હવે કંઈક અલગ જ સૂરમાં વાતો કરી રહ્યા છે, મંત્ર સપ્તકમાં આવી ગયા છે, જાણે તાર સપ્તકમાંથી વિપુલ ચૌધરી એવું લાગી રહ્યું છે। એમના આ સૂર બદલાયા છે, ત્યારે શા માટે સૂર બદલાયા છે કદાચ કહેવાની જરૂર નથી, દૂધિયું રાજકારણ ને એની સાથે વિપુલ ચૌધરી જોડાયેલા છે અને શું સૂર બદલાયા હવે, જ્યારે તાર સપ્તકની અંદર બોલતા હતા પણ હવે મંત્ર સપ્તકમાં બોલે છે, તો કેવી રીતના એમના સૂર બદલાયેલા સાંભળીએ આપણે વિપુલ ચૌધરીએ શું કહ્યું એ। હવે એમ લાગે છે કે દૂધસાગર ડેરીની દિલ્હીમાં જે 2 ડેરીઓ છે, દૂધ માનસાગર ડેરી અને દૂધ મોતીસાગર ડેરી, એની ક્ષમતાનો વ્યવસ્થિતપણે પૂરેપૂરો ઉપયોગ થશે। ભૂતકાળમાં હું જ્યારે અમૂલ ફેડરેશનનો અધ્યક્ષ હતો ત્યારે દિલ્હીના બજારમાં 32 લાખ લીટર દૂધ દૈનિક વેચાતું હતું, એમાંથી 50% જેટલું એટલે કે 16 લાખ લીટર દૂધ દૂધસાગર ડેરીનું વેચાતું હતું। આજે એવું લાગે છે કે જ્યારે બજાર 42 લાખ લીટર જેટલું થયું છે ત્યારે દૂધસાગર ડેરીની બંને ડેરીઓની ક્ષમતા ઉપયોગ કરવાની અને 16 લાખ લીટર પુનઃ દૂધ વેચાય તેવી આશાઓ અને અપેક્ષાઓ છે। રિવર્સ ગેરમાં જે દૂધસાગર ડેરીને નાખવામાં આવી હતી, દૂધ ઘટતું હોય છતાંય મહેસાણામાં પાવડર પ્લાન્ટ કરવાનો, અરે ભાઈ પાવડર બનાવવાનો હોય તો દિલ્હીમાં 2 ડેરીઓ શું કામ કરી હતી? હવે એમ લાગે છે કે ફોરવર્ડ ગેરમાં દૂધસાગર ડેરી ચાલશે। સર્વાનુમતે કામકાજ થાય એ વધારે ઇચ્છનીય હોય છે સહકારી માળખામાં। એટલે હવે દૂધસાગર ડેરી ફોરવર્ડ ગિયરમાં જતી વિપુલ ચૌધરીને દેખાઈ રહી છે। સ્વાભાવિક રીતે સમજી શકાય છે કે આ સૂર કેમ બદલાયા છે, કદાચ એનું વિસ્તૃત વર્ણન કરવાની જરૂર નથી, પણ ખેર આગળ વાત કરવી છે। મુદ્દો ખૂબ ગંભીર છે, ન માત્ર આપણા માટે પણ આખી દુનિયા માટે, ને એ છે પ્રદૂષણ। વૈશ્વિક પ્રદૂષણ ઘટાડવા માટે ભારત આગેવાની પણ લેતું હોય છે, પણ ભારતના જ મેટ્રો સિટીની અંદર શું ચાલે છે કદાચ અહીંની સરકારોને નથી ખબર હોતી અને માટે કોર્ટે સુઓ મોટો કરી અને પોતે સંજ્ઞાન લઈ અને પછી સરકારની ઝાટકણી કાઢવી પડે છે। આવું જ કંઈક થયું છે સાબરમતી નદી માટે, શું દિવ્યા પાસેથી જાણીએ। અનુપુર ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદીને પ્રદૂષિત થતી અટકાવવા માટે સુઓ મોટો લેવી પડે તેવી સ્થિતિ જોવા મળી અને આખરે જે કોર્ટ મિત્ર દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી કે તમામ જે પુરાવા છે સાબરમતી નદીના સેમ્પલ્સ છે તે રજૂ કરવામાં આવે, ત્યારે કોર્ટ પણ ચોંકી ઉઠી અને આ મામલો ગંભીરતાથી લેવો જોઈએ, કડકાઈથી કામ કરવું જોઈએ અને જરૂરિયાત લાગે તો ડ્રેનેજ કનેક્શન છે તે પણ કટ કરવાની, આ પ્રદૂષિત એકમો જે છે તેમની સામે પગલાં લેવા જોઈએ। મહત્વનું છે કે આ સુઓ મોટો દાખલ કરી અગાઉ પણ અવારનવાર ટકોર કરવામાં આવી હતી, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી અને આખરે સ્થિતિ યથાવત જોવા મળી। ખંભાતના અખાત સુધી આ પ્રદૂષણનું પાણી છે તે સાબરમતી નદી અમદાવાદથી સીધું ખંભાતના અખાત સુધી પહોંચી રહ્યું છે, એટલે કે આ પ્રદૂષણ અટકાવવા માટે સરકાર ક્યાં સુધી ઢીલાશ મૂકશે તેને લઈને કેટલાક સવાલો પણ આજે કોર્ટે કર્યા છે। બિલકુલ, અને સાબરમતી નદીમાં પ્રદૂષણ કોઈ આજકાલની વાત નથી, વર્ષો જૂની આ વાત છે, વારંવાર એના માટે કાર્યવાહી કરાયાના દાવા પણ કરાય છે, ને આ એ જ સાબરમતી નદી છે જેમાં
જેમાં આપણે પવિત્ર જળથી ભગવાન જગન્નાથનો જળાભિષેક કરીએ છીએ, જળયાત્રા કરીએ છીએ, પણ એમ છતાં માં સાબરમતીને આપણે સુરક્ષિત નથી રાખી શકતા, એને પ્રદૂષણ મુક્ત નથી રાખી શકતા. આખરે કોના પાપે કદાચ કહેવાની જરૂર નથી, કોર્ટે બધું જ કહી દીધું છે. પણ આગળ જ્યારે નદીની વાત નીકળી, નદી તળાવ કે ક્યાંય પણ લોકો નાહવા માટે પડતા હોય છે, નદી જુએ સારું પાણી ભરેલું હોય અને એની અંદર પડતા હોય છે. અને આવું જ કંઈક કેટલાક વિદ્યાર્થીઓ સાથે થયું અને વિદ્યાર્થીઓ ડૂબવા લાગ્યા હતા. આખરે ક્યાં શું ઘટના બની, પ્રતિપાલ પાસેથી જાણીએ. જે ચોક્કસથી રૂપે જે આપણે જણાવ્યું કે ડૂબવાની જે ઘટનાઓ છે તે ચોક્કસથી સામે આવતી હોય છે, ન માત્ર ગુજરાત પરંતુ ભારતમાં, અને ખાસ કરીને ચોમાસાની જ્યારે સિઝન હોય છે ત્યારે આ રીતની જે ઘટનાઓ છે વધી હોય છે. તળાવ હોય, નદી હોય કે કૂવા હોય, માણસો સહિત ઘણીવાર આપણે પ્રાણીઓ પણ જોતા હોઈએ છીએ કે સાસણમાં પણ જો વાત કરવામાં આવે તો સિંહ અવારનવાર જો હોય છે તે કૂવામાં પડીને મૃત્યુ પામતા હોય છે. ખાસ કરીને જો અત્યારે વલસાડની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં પાર નદી છે, જ્યાં 6 વિદ્યાર્થીઓ નાહવા માટે ગયા હતા, પરંતુ કમનસીબે ખૂબ જ દુઃખદ અને કરુણ ઘટના તે સામે આવી છે કે તેમાંથી જે 4 વિદ્યાર્થીઓ છે તે તમામ ડૂબી ગયા હતા, પરંતુ તેમાંથી 4 વિદ્યાર્થીઓને ત્યાંના જે સ્થાનિક તરવૈયાઓ છે તે આવી પહોંચ્યા હતા તુરંત, અને એમાંથી 4 જે વિદ્યાર્થીઓ છે તેઓને બચાવી લેવામાં આવે છે. પરંતુ 2 વિદ્યાર્થીઓને બચાવવામાં નિષ્ફળતા મળી છે અને 2 વિદ્યાર્થીઓના તેમાં કરુણ મોત નીપજ્યા છે. અને ઘટના આ રીતની અવારનવાર ક્યાંક સામે આવતી હોય છે કે ઘણીવાર સરકાર દ્વારા પણ જે રીતે દાવાઓ કરવામાં આવતા હોય છે કે તમામ સુરક્ષાઓ કરવામાં આવી છે. હકીકતમાં નર્મદા કેનાલની પણ જો વાત કરવામાં આવે તો અવારનવાર ત્યાં પણ પડીને વિદ્યાર્થીઓ હોય છે કદાચ નાહવા પણ જતા હોય ત્યારે મોતને ભેટતા હોય છે. સાબરમતી નદીની પણ જે રીતે આપણે વાત કરી ત્યાં પણ ઘણીવાર આત્મહત્યાની ઘટનાઓ પણ બનતી હોય છે. એટલે કે તમામ જગ્યાએ સરકારે તો ચેતવાની જરૂર છે, પરંતુ લોકોએ પણ ક્યાંક જ્ઞાન લેવાની જરૂર છે. બિલકુલ, એટલે અજાણ્યું પાણી જૂની કહેવત છે, અજાણ્યા પાણીમાં ઉતરતા પહેલા 100 વાર વિચારવું જોઈએ. ખેર, આગળ વાત કરવી છે રાજકારણની. વિધાનસભાની ચૂંટણી પતી ગઈ છે. કોંગ્રેસના માત્ર 17 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા, પણ આ 17 ધારાસભ્યોમાંથી વિપક્ષના નેતા કોણ બનશે હજી એ કોંગ્રેસ અત્યાર સુધી નક્કી નથી કરી શકી. અને આ વખતે લાગે છે કે કોંગ્રેસ થોડીક પોતાના હારને લઈને ગંભીર થઈ હોય એવું લાગે છે. એક કમિટી બનાવવામાં આવી છે. આખરે વિપક્ષના નેતાનું કોકડું ક્યાં, કેવી રીતે, શેના માટે અને શું કામ ગૂંચવાયું છે, અને સાથે જ કઈ કમિટી બનાવી છે ને આગલી ચૂંટણીઓ માટે હવે કોંગ્રેસ શું ધ્યાન રાખવાની છે, એ તમામ વિશે જાણીએ ધવલ માકડિયા પાસેથી. જી નુપુર, જણાવવાનું રહ્યું કે ચૂંટણીના પરિણામને 1 મહિનો થઈ ગયો, પણ હજી સુધી કોંગ્રેસના 17 ધારાસભ્યમાંથી કોને વિપક્ષી નેતા બનાવવો એ હજી સુધી નક્કી નથી કરી શકી. ઇલેક્શનની આટલા બધા દિવસો બાદ પર પરિણામ ન આવતા જગદીશ ઠાકોરે કેન્દ્રીય નેતૃત્વને પણ જણાવ્યું છે કે ભાઈ અમને ઝડપથી જવાબ આપો, અમારે વિધાનસભા પક્ષના નેતા, વિરોધ પક્ષના નેતા આપવાના છે. પરંતુ આ બધા વચ્ચે મહત્વની વાત એવી છે કે સચિવાલય તરફથી એક નોટિસ કોંગ્રેસને મોકલવામાં આવી છે કે જો તમે 30 દિવસની અંદર, એટલે કે હવે એ 30 દિવસ માત્ર 19મી તારીખે જ વાત છે કે 19મી જાન્યુઆરી સુધીમાં જો કોઈ વિપક્ષી નેતા નહીં આપવામાં આવે તો એ જગ્યાને ઓવરરૂલ કરવામાં આવશે, એવી પણ ચર્ચા ચાલી રહી છે. એટલે એને નોટિસ પણ ફટકારી છે. ત્યાં જ મહત્વની વાત એવી છે કે 12 અને 13 તારીખે કોંગ્રેસની જે હાર થઈ છે એની એક શોધક કમિટીની મિટિંગ મળી રહી છે અને 3 સભ્યો દિલ્હીથી ગુજરાત આવી રહ્યા છે. એટલે હવે હાર પર મંથન કરવા માટે પણ કોંગ્રેસ કામે લાગી ગઈ છે. જો કે આવા મંથન તો શ્રેણીબદ્ધ રીતે 5-6 વખત થયા, પરંતુ હજી સુધી સાચું અને સત્ય કારણ તો બહાર આવ્યું જ નથી કે જેથી કરીને પ્રજાને ખબર પડે કે કોંગ્રેસ 17 સીટ પર કેમ સમેટાઈ ગઈ. બિલકુલ, કોંગ્રેસ 17 સીટ પર કેમ સમેટાઈ ગઈ, હવે સત્ય શોધક કમિટી હવે શું તપાસ કરે છે, શું આમ તો વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ ને 2001 થી તો લગભગ હું સાંભળતો આવું છું કે જ્યારથી હું મીડિયા લાઈન કે પછી એને સમજતા થયા કે ભાઈ અમે આત્મમંથન કરીશું. કોંગ્રેસ હજી એ જ કરી રહ્યું છે. ખેર, આગળની ચૂંટણીઓમાં શું થાય છે હવે એ જોવાનું રહ્યું. હિમાચલ પ્રદેશની અંદર જો કે ગુજરાતની સાથે પરિણામ હતા ત્યાં થોડું કોંગ્રેસને આશાસ્પદ પરિણામ મળ્યું પણ છે. પણ ખેર, આગળ વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીની આ ચૂંટણીની, કારણ કે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાં પાર્ટી વિરુદ્ધ કામ થયું હોવાની વાત પણ સામે આવી હતી અને જે પણ વ્યક્તિએ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હોય એમને જોઈ લેવાની વાત પણ સામે આવી હતી. દિલ્હી સુધી બધાના નામ મોકલ્યાની વાત પણ લગભગ 1 મહિના પહેલા સામે આવી હતી. હવે શું આગળ શું થશે હવે તેનું, આ તમામ બાબતને લઈને કોંગ્રેસની ભારતીય જનતા પાર્ટીની પણ એક મિટિંગ મળવાની છે. આખરે શું છે, શું પગલાં લેવામાં આવી શકે છે, તમામ વિશે કશ્યપ પાસેથી જાણીએ. કશ્યપ, હાર થાય કે જીત થાય, ભાજપ તમામ બાબતોનું મનોમંથન ચોક્કસ કરે છે. ભલે 156 સીટ સાથે સરકાર ભાજપે આ વખતે બનાવી, ઐતિહાસિક પરિણામ છે, પરંતુ આ જે 156 સીટ ઉપર જીત મળી છે ને અન્ય સીટો ઉપર જે હાર મળી છે તેમાં પાર્ટી વિરુદ્ધ કામ કોણે કર્યું છે તેને લઈ અને મનોમંથન છે તે હવે કરવામાં આવશે અને તેના માટે એક શિસ્ત સમિતિ જે છે તે બનાવવામાં આવી છે અને તેના અધ્યક્ષ પૂર્વ ધારાસભ્ય અને સરકારના મંત્રી રહી ચૂકેલા વલ્લભ કાકડિયા છે તેને બનાવવામાં આવ્યા છે અને તેની અધ્યક્ષતામાં 4 દિવસ આ બેઠક ચાલશે અને તેમાં ઝોન મુજબ જે તે જિલ્લાઓ છે
તેના સ્થાનિક નેતાઓને બોલાવવામાં આવશે, જે ઉમેદવાર હતા જે હાર્યા છે અથવા તો જીત્યા છે તે તમામને બોલાવવામાં આવશે અને તેમની પાસેથી વિગતો માંગવામાં આવશે કે ચૂંટણી સમયે પાર્ટી વિરુદ્ધ કામ કોણે કર્યું છે, જેથી કરી અને નીચેના સ્તર સુધી એક મેસેજ જાય કે નહીં માત્ર સારી કામગીરી પરંતુ જો પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હશે તો તેની પણ નોંધ પાર્ટી લે છે. અને 4 દિવસ આજે બેઠક ચાલશે, તેમાં એક રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવશે અને તે રિપોર્ટ પ્રદેશને સોંપવામાં આવશે. પ્રદેશ સંગઠન છે તે આ રિપોર્ટ હાઈકમાન્ડને સોંપશે અને તેમાં કાર્યકર્તાથી લઈ અને સાંસદ અથવા તો મંત્રી સુધીના જે કોઈ હશે જેણે પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હશે તેની સામે ચોક્કસ પાર્ટી પગલાં લેશે તેવી વાત છે તે ભૂતકાળમાં ઉચ્ચારવામાં આવી હતી અને તેના કારણે જ આ કમિટી છે તેની રચના કરવામાં આવી છે અને આ કમિટીની બેઠક સતત 4 દિવસ ચાલશે અને ત્યારબાદ એ સર્વેયુ સામે આવશે કે પાર્ટી વિરુદ્ધ કોણે કોણે કામગીરી કરી છે, શું કામગીરી કરી છે, જે રજૂઆત કરવામાં આવી છે તેમાં તથ્યતા કેટલી છે, આ તમામ બાબતો છે તે ચર્ચા કરવામાં આવશે અને તેનો એક રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવશે. એટલે હવે જોઈએ કે આગલા દિવસોમાં કોના નામ સામે આવે. જો કે પાર્ટી શક્યતા ઓછી છે કે એ નામ જાહેર કરે, પણ કોઈ એક્શન લેવા એના ઉપરથી અનુમાન ચોક્કસથી આવી શકે છે. પણ ખેર, આવનારો સમય એ તો બતાવશે. પણ જાન્યુઆરી મહિનો અને જ્યારે જાન્યુઆરી મહિનાનો અંત આવતો હોય છે તો પરીક્ષાઓની મોસમ શરૂ થતી હોય છે, પણ લાગે છે કે આ વખતે પરીક્ષાની મોસમ શરૂ થવામાં થોડું મોડું થઈ શકે છે. આખરે કેમ, શું કારણ? ઉચ્ચતર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ના ધોરણો છે એમની ક્યારથી પરીક્ષા શરૂ થવાની છે, તમામ વિશે જાણીએ આશુતોષ પાસેથી. જે બોર્ડની પરીક્ષાઓ હવે શરૂ થવાની છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરતા હોય છે અને આ વખતે 27મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન જે છે તે પરીક્ષા પે ચર્ચા કરવાના છે દિલ્હીમાં અને તેમાં તેનાથી દેશના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપશે અને પરીક્ષા એ એક ઉત્સવ તરીકે ઉજવવાનો છે તેઓ દર વખતે કહેતા હોય છે અને આ વખતે પણ તેઓ પરીક્ષા પે ચર્ચા કરવાના છે. તેના જ કારણે જે 9 થી 12 ધોરણની પરીક્ષાઓ જે 27 તારીખથી શરૂ થતી હતી અને 4 તારીખ સુધી ચાલવાની હતી તેમાં ફેરફાર કરવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે અને હવે શાળાઓએ 28 તારીખથી લઈને 6 તારીખ સુધીમાં પરીક્ષા યોજવા માટે આદેશ કરવામાં આવ્યો છે અને ટાઈમ ટેબલ પણ જે છે હવે તેઓ જાહેર કરી દીધું છે. બિલકુલ, પ્રિલિમિનરી પરીક્ષા થોડીક પાછી ઠેલવામાં આવી છે અને પરીક્ષા પે ચર્ચાના કારણે ખેર આગળ વડોદરાથી એક ચોંકાવનારા સમાચાર મળ્યા છે. ગર્લ્સ હોસ્ટેલની અંદર જે ઘટના બની છે એને સૌ કોઈને હચમચાવી મૂક્યા છે અને સાથે જ વિચાર કરતા પણ મૂકી દીધા છે. આખરે શું છે એ ઘટના? કૃણાલ શર્મા પાસેથી જાણીએ. કૃણાલ. નુપુર, જે રીતે વડોદરાના વાઘોડા જિલ્લામાં આવેલી પારુલ યુનિવર્સિટી કે જ્યાં આ ચર્ચાસ્પદ ઘટના ઘટી છે ત્યાં ગર્લ્સ હોસ્ટેલની પાછળથી એક ભ્રૂણ મળી આવ્યું છે. અટલ ભવન ગર્લ્સ જે હોસ્ટેલ છે તેની પાછળથી આ ભ્રૂણ મળ્યું છે. ભ્રૂણ મળવાને પગલે ત્યાં ચકચાર મચી હતી. જોકે પોલીસે સમગ્ર મામલે જાણ કરાતા પોલીસ કાફલો ત્યાં આવ્યો હતો. પોલીસ કાફલાએ ભ્રૂણને હાલ કબજે કર્યું છે. સાથે જ તેના ડીએનએ સેમ્પલ પણ લેવાયા છે. ડીએનએ સેમ્પલના આધારે વાલી વાસો શોધવાની કામગીરી હાથ ધરાશે. સીસીટીવીના આધારે જે પણ મૂકી ગયો હશે તેના ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવશે. ત્યારે એના વાલી વારસા કોણ નીકળે છે, એના ભ્રૂણ કેવી રીતે કઈ પરિસ્થિતિમાં ફેંકી દેવામાં આવ્યું તેની તપાસ બાદ જ ખબર પડશે કે આ ભ્રૂણ કોએ ફેંક્યું. ઓકે, અને આગળ વાત કરીએ તો ઉત્તરાયણનો પર્વ નજીકમાં છે અને હવે બસ 3 દિવસ બાકી રહ્યા છે અને ઉત્તરાયણ માટેની તૈયારીઓ બધાએ જોરશોરથી કરી લીધી હશે કે નહીં કરી હોય. અત્યારે બજારમાં ખરીદી માટે પણ દોડાદોડી કરતા હશે. પણ આ બધાની વચ્ચે આપણે જે આ વખતે દર વખતની જેમ જોયું, ચાઇનીઝ દોરીનો ત્રાસ અને એનાથી લોકોના જીવ જતા જોયા, લોકોને ઘાયલ થતા પણ જોયા. એ બાદ હાઈકોર્ટ એક્શનમાં આવી અને હાઈકોર્ટે સરકારને પગલાં લેવા માટે કહ્યું. ગૃહ વિભાગ પણ જાગ્યું, પોલીસ પણ લાગી કામે અને પોલીસે અમદાવાદની અંદર કામગીરી જે કરી છે એના આંકડા પણ સામે આવ્યા છે. ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપ્યો છે. 338 લોકો સામે ફરિયાદ નોંધી છે અને 400ની ધરપકડ કરી છે. હજારોની સંખ્યામાં ચાઇનીઝ દોરીનો રીલનો જથ્થો પણ જપ્ત કર્યો છે. લોકો પણ જાગૃત થઈ રહ્યા છે અને ફોન કરીને પોલીસને માહિતી પણ આપી રહ્યા છે. મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતા સિન્થેટિકલી ટ્રીટેડ માંજા, જેને આપણે ચાઇનીઝ દોરી તરીકે પણ ઓળખીએ છીએ, આ દોરીના વપરાશથી નાગરિકોને, રાહદારીઓને, વાહન ચાલકોને અને પશુ પક્ષીઓને થતા નુકસાનને અટકાવી શકાય અને એના માટે શહેર પોલીસ દ્વારા વ્યાપકપણે કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. આ માટે ડાયલ 100 દ્વારા પણ નાગરિકો માહિતી પોલીસને આપી શકે છે. એ સિવાય કોઈ પણ પ્રકારની માહિતી મળે કે આવી પ્રતિબંધિત દોરી જે છે એનો વપરાશ કે ઉપયોગ થઈ રહ્યો છે તો શહેર પોલીસ તેના પર તાત્કાલિક કાર્યવાહી કરે છે.
શહેર પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે છે, પોલીસનો દાવો છે અને જાગૃત નાગરિક તરીકે આપણા પણ જો ધ્યાનમાં આવતું હોય તો આપણે પણ તાત્કાલિક પોલીસનું ધ્યાન દોરવું જોઈએ. ઉપયોગ તો બિલકુલ ચાઇનીઝ દોરીનો ન જ કરવો જોઈએ, પણ જો કોઈ બીજું કરતું હોય તો એ પણ ધ્યાન દોરવું એ આપણી ફરજ છે, કારણ કે લોકોના જીવ બચાવવા એ આપણી એક સામાન્ય નાગરિક તરીકેની આપણી એક મૂળભૂત ફરજ છે અને એ નિભાવવી જરૂરી પણ છે. ખેર, આગળ વાત કરવી છે દેવભૂમિની. અત્યારે જોશીમઠની અંદર જે હાલત છે કોઈનાથી છુપી નથી, આપણે જાણીએ છીએ. 43 વર્ષ પહેલાની જે ચેતવણી આપવામાં આવી હતી, 43 વર્ષ પહેલાની ચેતવણી અત્યારે સાચી સાબિત થઈ રહી છે અને નજરઅંદાજ કરવામાં આવી અને એનું પરિણામ અત્યારે જોશીમઠના લોકો ભોગવી રહ્યા છે. હોટલ જર્જરિત, લોકોને અપીલ કરવામાં આવી છે, અહીંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અત્યારે જે તૂટેલા જે જર્જરિત મકાનો છે, જે ડેન્જર ઝોન, 3 ઝોન ત્યાં બનાવવામાં આવ્યા છે, એમાંથી જે ડેન્જર ઝોનના મકાનો છે એ તોડવાની કામગીરી છે. તંત્ર પણ ખડે પગે છે, મુખ્યમંત્રી પણ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે અત્યારે શું કામગીરી થઈ રહી છે જોશીમઠને બચાવવા માટે? સવાલ એ જ છે કે શું આ દેવભૂમિ પાતાળમાં સમાઈ જશે? શું છે તેનો ગ્રાઉન્ડ રિપોર્ટ? તમામ વિશે જાણીએ અજય યાદવ પાસેથી. અજય, देखिए, निश्चित तौर पे जोशीमठ में जो दरारें देखने को मिल रही हैं, खास करके ज़मीनों और लोगों के घरों में, सरकार की पहली प्राथमिकता यह है कि लोगों को किसी तरह का जानमाल का नुकसान ना हो। वहाँ से लोगों को विस्थापित करके एक शेल्टर दिया जाए ताकि जहाँ पे लोग सुरक्षित रह सकें। लेकिन 678 ऐसे मकान हैं जिनमें दरारें आई हुई हैं। 2 ऐसे होटल हैं जो एक दूसरे से सटे हुए हैं। कह सकते हैं कि सबसे ज़्यादा गिरने का खतरा इन्हीं के ऊपर है। अगर ये दोनों होटल अपने से गिरते हैं तो उसके नीचे, यानी नीचे की जो ज़मीनें हैं वहाँ पर बहुत सारे घर हैं और जहाँ पर पानी भी रिसता हुआ नज़र आ रहा है। अगर ये होटल वहाँ पर गिरते हैं तो न सिर्फ जानमाल का नुकसान होगा बल्कि कई घर इसके जद में आ सकते हैं। तो प्रशासन की तरफ से पहली प्राथमिकता मलारिन एक होटल है और दूसरा माउंट व्यू, 2 होटल हैं। इन दोनों होटलों को गिराना है, लेकिन कैसे गिराया जाए इसी की तमाम सारी रस्मी प्रक्रिया आज पूरी की गई। न सिर्फ उधर के जाने वाले सारे रोड हैं उनको ब्लॉक कर दिया गया, बल्कि होटल को अब बुलडोजर के जरिए गिराने के बजाय स्टेप बाय स्टेप गिराया जाएगा ताकि अगल बगल के मकानों को किसी तरह का नुकसान न हो। लाउड स्पीकर से उधर जाने का जो रास्ता है अनाउंस करके लोगों को रोका जा रहा है और खास करके सतर्क रहने के लिए कहा जा रहा है। लेकिन 41 ऐसे परिवार हैं जिनको विस्थापित करके शेल्टर होम में पहुंचाया जा चुका है और साथ ही साथ सभी घर जो वहां पे है जो कि जिनमें क्रैक आया है उनका एक तरह से नक्शा पास किया गया है या कह सकते हैं उनका सर्वे पूरा हो चुका है और सरकार की तरफ से कोशिश होगी कि उसका मुआवजा भी दिया जाए। लेकिन इसी मामले को लेकर के आज सुप्रीम कोर्ट में भी सुनवाई हुई कि किस आधार पर मुआवजा दिया जाएगा, किस आधार पर उनको शेल्टर दिया जाएगा। तमाम ऐसे सवाल हैं जो वहां के रहनेवासी अभी जान नहीं रहे। तो इसको लेकर के अर्जेंट हियरिंग सुप्रीम कोर्ट में एक शंकराचार्य चाहते थे, लेकिन सुप्रीम कोर्ट ने कहा कि सरकारें भी होती हैं, अपने तरीके से काम करती हैं, कोई जरूरी नहीं कि हर मामले में सुप्रीम कोर्ट हस्तक्षेप करे। लेकिन फिलहाल जो अभी आपात स्थिति पैदा हुई है उसमें सरकार की कोशिश है कि लोगों को किसी तरह से बचाया जाए और जो मकान लोगों के लिए खतरा बन सकते हैं उनको सबसे पहले ढहाया जाए। जी, એટલે આ બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે દેવભૂમિને અને કેટલી સફળતા આમાં મળે છે અને કારણ કે 43 વર્ષ પહેલાની જે આગાહી ચેતવણી આપવામાં આવી હતી એ નજરઅંદાજ કરવાનું અત્યારે આ પરિણામ જોશીમઠના લોકો ભોગવી રહ્યા છે, ઉત્તરાખંડના લોકો ભોગવી રહ્યા છે, કારણ કે ન માત્ર જોશીમઠ, ઘણી બધી જગ્યાએ પહાડ પર વસેલા શહેરોમાં આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આગળ શું થાય છે એ જોવાનું રહ્યું. પણ આ બધા વચ્ચે વ્યાજખોરોનું વિષચક્ર હંમેશા ને હંમેશા રાજ્યની અંદર જોવા મળ્યું છે. આગળ મળતું રહેશે કે કેમ એ સવાલ છે, પણ ન મળતું રહે એના માટેના પ્રયત્નો શરૂ થયા છે. ગઈકાલે જે આપણે કિસ્સો જોયો સુરતની અંદર કે એક પરિવાર આખો, એક વ્યક્તિએ પહેલા પુત્રની હત્યા કરી, પત્નીની હત્યા કરીને પોતે આત્મહત્યા કરી લીધી. એની પહેલા દિવાલ પર સુસાઇડ નોટ લખી હતી અને પછી ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું છે. ન માત્ર સુરત પણ અલગ અલગ શહેરોમાંથી વ્યાજખોરોને ઝડપી પાડવામાં આવ્યા છે. આખરે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે મનીષ પરમાર પાસેથી જાણીએ. મનીષ. જી બિલકુલ નુપુર, વાત કરીએ તો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યભરમાં આદેશ આપી દીધા છે કે વ્યાજખોરો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે જે સરકારના જે પહેલા જે 100 દિવસ હોય તેમાં સૌથી મોટી પ્રાયોરિટી આપવામાં આવે તો જે આ વ્યાજખોરો વિરુદ્ધમાં જે કે દૂષણ લોકોને જીવ રહ્યા છે, લોકોનું લોહી ચૂસી રહ્યા છે તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે. ત્યારે સુરત શહેરમાં આજે કહેવાય કે ઝોન 5માં કાર્યવાહી કરવામાં આવી હતી. 30 જેટલા ઝોન 5માં જ માત્ર વ્યાજખોરીના ધંધો કરતા, જે ગેરરીતે ધંધો કરતા, લોકોને ત્રાસ આપતા, લોકોની મિલકત પચાવી પાડતા અને લખાણો લઈ લેતા હતા તે આ તમામને ધરપકડ કરી લીધી છે. સાથે સાથે વાત કરીએ તો અન્ય ઝોનમાં પણ કાર્યવાહી કરવામાં આવી. એટલે સુરત શહેરમાં કહેવાય કે 50 જેટલી ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને 50થી વધુ આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે. બીજી બાજુ વાત કરીએ તો અન્ય રાજ્યની વાત કરીએ
તો વડોદરાના જે વઘોડિયામાં છે કહેવાય કે જે એક યુવકે ફરિયાદ આપી હતી 40 લાખ રૂપિયા ચૂકવ્યા બાદ પર એક રાજુ પટેલ નામનો યુવાન છે તે વારંવાર વ્યાજ માટે ત્રાસ આપતો હતો અને તેને લઈને જે કહેવાય કે વડોદરાના વઘોડિયામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ તમામ જે કહેવાય કે ફરિયાદ નોંધીને આ રાજુ પટેલ નામના ઈસમની શોધખોળ હાથ ધરી છે. બીજી બાજુ વાત કરીએ તો અન્ય એક ઈસમ છે તેના વિરુદ્ધમાં પણ ફરિયાદ નોંધાઈ. રવિ ટામટા નામના યુવાનને પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જૂનાગઢના કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. જે યુવક છે તેને પૈસાની જરૂર હોય અને આ રવિ ટામટા પાસેથી પૈસા લીધા હતા. 20% થી વધુના વ્યાજે પૈસા લીધા હતા. વારંવાર રૂપિયા ચૂકવવા છતાં પણ આ રવિ ટમતાએ તેને ત્રાસ આપ્યો હતો. આખરે યુવાને પોલીસ તો સહાય લીધો અને પોલીસે 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધીને રવિ ટમતાની ધરપકડ કરી છે. જી બિલકુલ, એટલે આ કાર્યવાહીને કહેવું તો કહેવું શું એ સવાલ છે કે દેર આए દુરસ્ત આए કે પછી બડી દેર કર દી સનમ આતે આતે. કારણ કે આ 20 ચક્રના ખપ્પરમાં અત્યાર સુધીમાં કેટલાય લોકો હોમાઈ ગયા છે આ વ્યાજના ખપ્પરની અંદર અને પછી આ કાર્યવાહી થઈ છે. પણ આ કાર્યવાહી અત્યાર પૂરતી સીમિત ના રહે એ જરૂરી છે. આ સતત પ્રક્રિયા બની જાય તો જ કદાચ આ વ્યાજનું 20 ચક્ર રાજ્યમાંથી ખતમ કરી શકાય, આ વ્યાજખોરોના ખપ્પરને તોડી શકાય એમ છે. બાકી આ એમને એમ 4 દિવસ કાર્યવાહી પછી જૈસે થેની સ્થિતિમાં જો આવી જઈશું તો વ્યાજખોરો આ જ રીતે બેફામ બનતા રહેશે. અને વ્યાજખોરોની સાથે સાથે બુટલેગરો પણ એટલા જ બેફામ છે જેના પરચા આપણને છાશવારે મળતા રહે છે રાજ્યની અંદર. ફરી એકવાર દારૂ ઝડપાયો છે. ફરી એકવાર ક્યાંથી કેટલો દારૂ ઝડપાયો છે મયુર સોની પાસેથી જાણીએ. મયુર, બિલકુલ નુપુર, ગુજરાતની અંદર 365 દિવસ દારૂબંધી છે, પરંતુ એક પણ દિવસ એવો નહીં હોય કે જ્યારે વિદેશી દેશી દારૂ ઝડપાયો ન હોય. એટલે કે દારૂ પીનારા અને દારૂ વેચનારા છે ગુજરાતની અંદર 365 દિવસ 24 કલાક ચાલુ છે. એનો જીવતો પુરાવો દરરોજ મળતો રહે છે. આ વખતે અલગ અલગ 3 જગ્યાએથી મોટા પ્રમાણમાં દારૂ પકડાયો છે. જેમાં સૌથી પહેલી વાત સાપર વેરાવળની કરીએ. અહીંયા 29 લાખ રૂપિયાનો લગભગ 4500 બોટલ કરતાં વધુ વિદેશી બ્રાન્ડની દારૂનો જથ્થો ઝડપાયો છે. ચોરખાનું કરીને આ ટ્રકની અંદર દારૂ સંતાડવામાં આવ્યો હતો અને બાતમીના આધારે સાપર વેરાવળ પોલીસે તેને આ દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. રાજકોટ જિલ્લા પોલીસની આ કામગીરી છે. બીજી વાત કરી દઈએ કચ્છની, તો કચ્છના અંજારની અંદર 300 પેટી કરતાં વધુ દારૂનો જથ્થો ઝડપાયો છે. આમ તો કહેવાય છે કે કચ્છ કોરું ધાકડ છે, પરંતુ અહીંયા મોટા પ્રમાણની અંદર બુટલેગરો સક્રિય છે અને અવારનવાર અહીંથી પણ દારૂ ઝડપાતો હોય છે. ત્રીજી વાત હું દીવની કરી દઈશ, કારણ કે આ સૌથી ચોંકાવનારી બાબત છે. એક યુવતી દારૂના જથ્થા સાથે ઝડપાઈ છે. દીવ અને ઉનાની વચ્ચે આ યુવતી છે બાળકોને નાસ્તો લઈ જવાની વસ્તુ હતી, તેની નીચે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો સંતાડીને લઈ જતી હતી. પહેલા તો પોલીસને શંકા ના ગઈ, પરંતુ ઊંડાણપૂર્વક તપાસ કરાતા નાસ્તાના જથ્થાની નીચેથી દારૂનો મસમોટો જથ્થો ઝડપાયો છે. ત્યારબાદ આ યુવતી છે તેને ઘણા બધા ખેલ પર કર્યા હતા, પોલીસની ઉપર આક્ષેપો પણ કર્યા હતા, પરંતુ પોલીસે તેની કારી ફાવવા દીધી ન હતી અને તેની પાસેથી આખો દારૂનો જથ્થો ઝડપી તેની સામે કાર્યવાહી કરી હતી. કુલ મિલાવીને નુપુર કહી શકાય કે ગુજરાતનું એક પણ ખૂણો, એક પણ એવો શહેર બાકી નહીં હોય કે જ્યાં દેશી વિદેશી દારૂ રોજે રોજ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ જથ્થામાં પકડાતો ન હોય. આ દારૂના દૂષણને સંપૂર્ણપણે નાબૂદ કરવું હોય તો ખૂબ જ મજબૂતાઈથી કામ કરવું પડશે અને તો જ આ દૂષણની સામે લોકો છે તેમને રાહત મળી શકે છે. બિલકુલ, મજબૂતાઈથી કામ કરવું તો પડશે, પણ કેટલી મજબૂતાઈથી થાય છે એ પણ એક પ્રશ્ન છે. કારણ કે રાજકોટ સુધી દારૂ આવે ને ત્યાંથી પછી દારૂ ઝડપાય છે. રાજકોટથી ગુજરાતની બોર્ડરો તમે જુઓ તો આ બાજુ દીવ તમે જુઓ કે આ બાજુ બનાસકાંઠા જુઓ કે પછી આ બાજુ દક્ષિણ જુઓ, બધી જ બોર્ડરો ખૂબ દૂર છે, પણ તેમ છતાં ત્યાં સુધી પહોંચી જાય છે. ચલો, પકડાયો દારૂ એ સારી વાત છે, પણ કેટલો નથી પકડાતો એ પણ એક મોટો સવાલ છે. ને ગુજરાતમાં શું દારૂ નથી મળતો? કદાચ જવાબ દરેક વ્યક્તિની પાસે છે. એટલે શું થવા બેઠું છે, શું થવા જઈ રહ્યું છે, બધા સારી રીતે જાણે છે. પણ આગળ વાત કરવી છે એક ચોંકાવનારી ઘટનાની, કે જ્યાં રાજકોટની અંદરથી જે ઘટના સામે આવી છે કે જ્યાં શિક્ષક ગેરહાજર હતા કે હાજર હતા ખબર નથી, પણ શિક્ષકની જગ્યાએ શાળા જાણે રામ ભરોસે ચાલતી હોય એવું દેખાતું હતું. સફાઈ કર્મચારી બાળકોને ભણાવતો હતો, વિદ્યાર્થીઓને સફાઈ કર્મચારી ભણાવતો હતો. સફાઈ કર્મચારીને હાથમાં આખી સ્કૂલ સોંપી દેવામાં આવી કે કેમ એ પણ સવાલ છે. અને એનો વિડીયો પણ સામે આવ્યો હતો અને એ બાદ સ્પષ્ટતા પણ સામે આવી. ઓફિસમાં ક્લાસ લઈને બેઠી હતી ધોરણ 1 નો, ત્યારે એ 3 ભાઈઓ ઓફિસમાં આવેલ. મેં કીધું ભાઈ ચાલુ ક્લાસ છે ને તમે બહાર નીકળી જાઓ. તો એ બહાર ગાડી રાખીને ઉભા રહેતા, મને કાંઈ ખબર નહોતી. ત્યારે હું ક્લાસ લેતી હતી ઓલરેડી. 4:45 અમારા બાળકોને પ્રવૃત્તિ કરાવવાની હોય એટલે હું આંગણવાડી આગળ લાઈનમાં ઉભા રાખીને અને દરવાજા સુધી 50 ડગલા ભરાવતી હતી. ત્યારે વચમાં ઓલા પટાવાળા બેન લોક લેવા આવ્યા તો હું લોક આપવા ગઈ હતી અને ચાવી આપવા ગઈ. હકીકત આ છે, બીજી કોઈ હકીકત છે જ નહીં. મેં પર્સનલ લોન લીધી છે એટલે મને ધમકી આપવા આવે છે વારે ઘડી. અચ્છા, બેન એવું કહે છે કે લોન લીધી છે એટલે ધમકી આપવા આવે છે અને વિદ્યાર્થીઓને આ
સફાઈ કર્મચારી ભણાવે છે. હકીકત શું છે કદાચ લોકો સારી રીતે સમજી શકે છે, કારણ કે આ દર્શકો ઘણા સમજદાર છે અને બધું જ સારી રીતે જાણતા હોય છે. પણ આ બધા વચ્ચે લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે વડોદરામાંથી. શું છે કૃણાલ શર્મા પાસેથી જાણીએ. કૃણાલ. નુપુર, જે રીતે રાજ્યમાં સૌપ્રથમવાર સરકારે લવ જેહાદનો કડક કાયદો બનાવ્યો, ત્યારે સૌપ્રથમ લવ જેહાદનો કેસ વડોદરામાં નોંધાયો હતો અને પ્રથમ કેસ નોંધાવનારી દિવ્યા રોહિત, કે જેણે ગર્ભપાત કરવાનો વારો આવ્યો છે, એક નહીં 5-5 વાર, જે સામાજિક સંસ્થાના સુષ્માબેન છે તે આપણી સાથે છે. બેન, આ સમગ્ર કિસ્સો શું છે અને શું પરિસ્થિતિ છે? કિસ્સો એવો છે કે 2 દિવસ પહેલાં મને દિવ્યાનો ફોન આવ્યો હતો. હું એક ફાઉન્ડેશન ચલાવું છું, સુષ્મા સાગર ફાઉન્ડેશન. એમાં અમે દીકરીઓને હેલ્પ કરીએ છીએ, કંઈ પણ પ્રોબ્લેમ હોય તો. સડનલી મને કોલ આવ્યો દિવ્યાનો કે બેન, આજે જે પણ મારી સાથે આ થયું છે કે મારું મિસકેરેજ થયું છે, મને મારવામાં આવી છે, મને ઘણું હેરાન કરે છે મારા સાસરી પક્ષવાળા. એટલે હું એને મળીને મેં આખી સચ્ચાઈ જાણવાનો કોશિશ કર્યો. કેમ કે મને એ પણ પછી એના મોઢે સાંભળવા મળ્યું કે ગુજરાતમાં જ્યારે લવ જેહાદનો કડક કાનૂન સ્થાપિત થયો હતો, એ સમયનો વડોદરાનો સૌથી પહેલો અને ગુજરાતનો સૌથી પહેલો કેસ આ દિવ્યા રોહિતનો હતો. પણ એ દીકરીની ઉપર બળજબરીપૂર્વક પ્રેશર કરીને સામેવાળા પક્ષે એને જબરજસ્તી ગાડીમાં લઈ ગયા અને એને કીધું કે મારે નથી કરવું, મારે કેસ વિડ્રો નથી કરવો. તો એને સામા પક્ષના વકીલ થ્રુ એને થપ્પડ મારવામાં આવી અને એને એ રીતે ત્યાં લઈ ગયા અને કીધું કે તું કેસ વિડ્રો નહીં કરે તો મેં તારા પરિવારને ખતમ કરી દઈશું, મારી નાખીશું, એવી ધમકી આપી. હવે એ દીકરીને એવું થઈ ગયું કે હું લડી પણ લઉં આજે તો મારું પરિવાર જીવિત નહીં હોય તો હું કોની સાથે જઈશ. એટલે એને એ થયું કે બધાની બલી ચડાવું એના કરતાં હું જ ત્યાં આગળ રહી લઉં. એ ત્યાં રહી. કેટલી વાર ગર્ભપાત કરવો પડે? ગર્ભપાત એના દિવ્યાના કહેવા પ્રમાણે 4 થી 5 વાર ગર્ભપાત કરવાની કોઈ જરૂર તો જે પ્રથમ જે લવ જેહાદનો કેસ બરોડામાં જાન્યુઆરી મહિનો શરૂ થતાની સાથે જ ઉત્સવોની મોસમ ખીલી ઉઠતી હોય છે અને અમદાવાદ જેવા મહાનગરોની અંદર કે જ્યાં કાઇટ ફેસ્ટિવલ પણ ચાલી રહ્યો છે, ફ્લાવર શો પણ ચાલી રહ્યો છે. 2 વર્ષ બાદ કોરોનાના ગ્રહણ બાદ આ ફ્લાવર ફેસ્ટિવલ ચાલી રહ્યો છે અને અવનવી જાતની વેરાયટીઝ અહીંયા ફૂલોની જોવા મળી રહી છે. સાથે જ ફૂલોમાંથી બનાવેલા અલગ અલગ સ્ટ્રક્ચર્સ પણ દેખાઈ રહ્યા છે અને આ ફ્લાવર શો 12ના બદલે હવે 15 જાન્યુઆરી સુધી લંબાવવાની જાહેરાત કરાઈ છે. અમદાવાદ મહાનગર દ્વારા છેલ્લા 10 વર્ષથી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. ખૂબ મોટા પ્રમાણમાં અમદાવાદના નગરજનો આનો લાભ લેતા હોય છે. અત્યારે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ચાલતો હોય ગુજરાતભરમાંથી અને બહારના પણ લોકો અમદાવાદ શહેરની વિઝિટે આવતા હોય છે. આવનાર દિવસમાં 3 દિવસ માટે એટલે 15મી તારીખના રવિવાર સાંજ સુધી 3 દિવસ માટે ફ્લાવર શોનો સમય વધારવામાં આવે છે.